નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 17 જૂન 2025 બપોરના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। સૌરાષ્ટ્રના 3 જિલ્લાને વરસાદે ધમરોળ્યા। 10 થી 14 ઇંચ પડતા જળબંબાકારની સ્થિતિ। રાજ્યમાં ઉકળાટ અને અસહ્ય ગરમી વચ્ચે લોકોને વરસાદથી રાહત મળી છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદની સ્થિતિ વિકટ બની છે। ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું બેસી ગયું છે। ગુજરાતના 221 તાલુકામાં ગાજવી સાથે વરસાદ તૂટી પડ્યો હતો, જેમાં સૌથી વધુ વરસાદ બોટાદ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં નોંધાયો છે। છેલ્લા 24 કલાકમાં બોટાદના ગઢડામાં સૌથી વધુ 14 ઇંચ વરસાદ પડ્યો છે અને આ ઉપરાંત પાલીતાણામાં 11.9 ઇંચ અને સિહોરમાં 11.6 ઇંચ વરસાદે એક બાજુ ઠંડક આપી છે તો બીજી બાજુ તબાહી પણ મચાવી છે। હવામાન વિભાગ દ્વારા આજે પણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરીને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રમાં ચોમાસાનો પ્રચંડ પ્રારંભ થઈ ચૂક્યો છે। ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ગઈકાલથી જબરજસ્ત રીતે મેઘરાજાની બેટિંગ જોવા મળી છે। અનેક તાલુકામાં નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે અને કેટલાક ડેમોમાં નવા નીરની આવકો શરૂ થઈ ચૂકી છે। તાજી માહિતી પ્રમાણે બોટાદ, ભાવનગર, અમરેલી જિલ્લો પ્રથમ વરસાદમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે, જેમાં ગઢડામાં 14 ઇંચ અને બોટાદમાં 11 ઇંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં પાલીતાણામાં 11.9 ઇંચ, સિહોરમાં 11.6 ઇંચ, ઉમરાળામાં 10.4, મહુવામાં 9 ઇંચ, સાવરકુંડલામાં 10 ઇંચ અને વલભીપુરમાં 6.3 ઇંચ વરસાદ નોંધાયો છે। ભાવનગર જિલ્લાને આવતીકાલે વહેલી સવારથી જ મેઘરાજાએ ધમરોળ્યા હતા। ખાસ કરીને જેસરમાં તો જાણે આપ ફાટ્યું હોય તેમ સવારે 6 થી સાંજના 6 કલાક સુધીમાં ધોધમાર વરસાદ 10.5 ઇંચ જેટલો ખાબકી ગયો છે। ભારે વરસાદને પગલે તળાજાના વાલર ગામની બગડ નદીમાં ફસાયેલા 5 વ્યક્તિ તેમજ મહુવાના તલગાજડામાં કોઝવે પાસે સ્કૂલ બસ ફસાતા વહીવટીતંત્ર અને ગ્રામ્ય જનતાએ જીવના જોખમે 36 વિદ્યાર્થીઓને બચાવી બહાર કાઢી લીધા હતા। તળાજી નદી, બગડ નદી, ગોમતેશ્વર તળાવ, માલણ ડેમ વગેરે બે કાંઠે ઓવરફ્લો થતાં આસપાસના ગામો વિસ્તારોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા હતા। તો ખેડૂત મિત્રો, આ હતા બપોરના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।